નમસ્કાર દર્શક મિત્રો, બીટીએન ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું પાર્થિવ જોશી અને સૌથી પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। પાટણમાં વીર અણહિલ ભરવાડની પ્રતિમા મૂકવાની માંગ સાથે ભરવાડ સમાજ દ્વારા ચીફ ઓફિસરને અપાયું આવેદનપત્ર। પાટણ શહેરમાં વીર અણહિલ ભરવાડની પ્રતિમા પ્રસ્થાપિત કરવા કરી રજૂઆત, તો ભરવાડ સમાજ દ્વારા અણહિલ ભરવાડના સ્ટેચ્યુને મૂકવા માટે 2 સ્થળ આવેદન પત્રમાં આવ્યા દર્શાવવામાં। વર્ષ 2024-25 ના એડવાન્સ વેરા પેટે પાલિકાને અંદાજિત ₹15 કરોડની આવક થવાની સંભાવના। રવિવારે અંતિમ દિવસે સવારે 9 થી બપોરના 1 વાગ્યા સુધી આવશે વેરા સ્વીકારવામાં। તો સોમવારથી વેરો ભરપાઈ કરનાર મિલકત ધારકો પાસેથી નોટિસ ફી આવશે વસૂલવામાં। તો હવે જોઈશું આજના સમાચાર વિગતવાર। વીર અણહિલ ભરવાડની પ્રતિમા મૂકવાની માંગ સાથે ભરવાડ સમાજ દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર અપાયું હતું। અનાવાડા અને પાટણ સ્થિત પાટણ પંથકના ભરવાડ સમાજના લોકોએ સૂત્રોચ્ચાર સાથે પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું હતું। પાટણ સમીપ આવેલા અનાવાડા તેમજ પાટણ શહેર સહિતના પંથકના ભરવાડ સમાજના લોકોએ શનિવારના રોજ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી સૂત્રોચ્ચાર સાથે પાટણ શહેરમાં વીર અણહિલ ભરવાડની પ્રતિમા પ્રસ્થાપિત કરવા રજૂઆત કરી હતી। ભરવાડ સમાજ દ્વારા અપાયેલા આવેદનપત્રમાં તેઓએ જણાવ્યું હતું કે પાટણ ખૂબ ગૌરવ ઇતિહાસ ધરાવતું શહેર છે। ગુજરાત રાજ્યનું એક સમયનું પાટનગર અને ઐતિહાસિક નગર ગણાતા આ શહેરને અણહિલપુર પાટણ તરીકે પણ લોકો ઓળખે છે। આ શહેરના ઇતિહાસમાં વીર અણહિલ ભરવાડનું આદિત્ય અને ઐતિહાસિક યોગદાન રહ્યું છે। જેમના નામથી આ નગર ઓળખાતું હોય તેવા વીર યોદ્ધાની યાદ કરાવે તેવું કોઈ સ્થાન હાલ પાટણ શહેરમાં નથી, જે ખૂબ જ દુઃખદ બાબત છે। જેથી સમસ્ત ભરવાડ સમાજની માંગ છે કે પાટણમાં અણહિલ ભરવાડની પ્રતિમા સ્ટેચ્યુ મૂકવામાં આવે તેવી માંગ સાથે ભરવાડ સમાજ દ્વારા અણહિલ ભરવાડના સ્ટેચ્યુને મૂકવા માટે 2 સ્થળ આવેદનપત્રમાં દર્શાવવામાં આવ્યા હતા। જેમાં પાટણમાં કનાસડા દરવાજા, રંગીલા હનુમાન ચોક અથવા મહાકાળી માતાના મંદિરના કુંડની સામે આ 2 જગ્યામાંથી ગમે તે જગ્યાએ અણહિલ ભરવાડનું સ્ટેચ્યુ મૂકવા માટે જગ્યા ફાળવી આપવા ભરવાડ સમાજ દ્વારા આ આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું। આવેદનપત્રની સાથે સાથે ભરવાડ સમાજના લોકોએ ચીફ ઓફિસરને રજૂઆત કરતા જણાવ્યું હતું કે પાટણ શહેરમાં વીર અણહિલ ભરવાડના સ્ટેચ્યુને મૂકવા માટે પાલિકા સમક્ષ અગાઉ પણ અનેકવાર રજૂઆતો કરેલ છે। તેમ છતાં અમારા ભરવાડ સમાજની લાગણીને નગરપાલિકા તંત્ર દ્વારા સાંભળવા કે સંતોષવામાં આવેલ નથી। ત્યારે વીર અણહિલ ભરવાડની પ્રતિમા પ્રસ્થાપિત કરવા માટે પાલિકાના સત્તાધીશો દ્વારા ઝડપી નિરાકરણ લાવી સમસ્ત ભરવાડ સમાજની માંગને સંતોષવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા। આ પ્રસંગે ભરવાડ સમાજના આગેવાન અને લોકગાયક એવા વિપુલ સુસરાએ જણાવ્યું હતું કે પાટણ શહેરની સ્થાપના કરનાર વીર વનરાજ ચાવડાના બાળમિત્ર અણહિલવાડ ભરવાડ, જેના નામ પરથી પાટણ શહેર ઓળખાય છે, તેની પ્રતિમા પાટણ શહેરમાં શોભનીય બની રહેશે। તે માટે પાલિકા તંત્ર જગ્યા ફાળવી આપે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હોવાનું જણાવી પાટણ શહેરનું ભવ્ય ઇતિહાસ હંમેશા ઉજાગર રહે અને ભાવિ પેઢી પણ પાટણના ભવ્ય ઇતિહાસથી વાકેફ થાય તે માટે અણહિલ ભરવાડની પ્રતિમાને પ્રસ્થાપિત કરવા પાલિકા તંત્ર જગ્યા ફાળવી આપે તે માટે આજરોજ સમસ્ત ભરવાડ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હોવાનું જણાવી સત્વરે પાલિકા તંત્ર દ્વારા અણહિલવાડ ભરવાડની પ્રતિમા પ્રસ્થાપિત કરવા જગ્યા ફાળવી આપે તેવી પણ માંગ કરી હતી। પાટણ નગરપાલિકા ખાતે સર્વ ભરવાડ સમાજ આજે આવેદનપત્ર માટે નગરપાલિકાની અંદર આવેલા હતા અને વીર વિજેતા અણહિલ ભરવાડની પ્રતિમા જે વનરાજસિંહ ચાવડાના બાળ મિત્ર અને જેના નામ ઉપરથી અણહિલપુર પાટણ જેના નામ ઉપરથી પડેલ છે અને એ અણહિલ ભરવાડની પ્રતિમા ના હોય એ આપણા માટે ખૂબ જ દુઃખ જેવી વાત છે। એ માટે સરકારશ્રીને તથા નગરપાલિકામાં આજે અમે આવેદનપત્ર આપ્યું કે અણહિલ ભરવાડ વીર વિજેતા અણહિલ ભરવાડની અહીંયા પ્રતિમા બને અને આ પાટણનો ઇતિહાસ કાયમી માટે ઉજાગર રહે એવી અમારી સર્વેની માગ છે।
તો સરકારશ્રીને અમારી તથા નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં પણ અમારી માગ સ્વીકારવામાં હજુ આવી નથી. તો સરકારશ્રીને નગરપાલિકાને અમારી સર્વની એવી માગ છે કે આનો ઝડપીથી એ પ્રતિમા ઊભું થાય એવી અમારી માગ છે. ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત બાલકુમાર મંદિર નંબર 1 પંડ્યા અભ્યાસગૃહ પ્રાથમિક શાળામાં બાલ મંદિર બાલવાટિકા તેમજ ધોરણ 1ના બાળકોનો ભારતીય સંસ્કૃતિ મુજબ વૈદિક મંત્રોચ્ચાર, સરસ્વતી માતાનું પૂજન સહિત તમામ બાળકોને કુમકુમ તિલક કરી આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે બાલ મંદિર અને બાલવાટિકામાં પ્રવેશ લેનારા તમામ બાળકોને ભૂતપૂર્વ આચાર્ય સવિતાબેન પટેલ તરફથી સ્લેટ તથા સ્કૂલ બેગ આપવામાં આવી હતી. તો ધોરણ 1માં પ્રવેશ લેનાર તમામ બાળકોને ગોપાલકૃષ્ણ ટ્રસ્ટ તરફથી સ્કૂલ બેગ, પાણીની બોટલ, નોટબુક, દેશી હિસાબની ચોપડી, પેન્સિલ, રબર, સંચો આપવામાં આવ્યો હતો. તેમજ આ શાળાના ભૂતપૂર્વ શિક્ષિકાબેન અરુણાબેન પટેલ તરફથી બાલ મંદિર અને ધોરણ 1 થી 5ના તમામ બાળકોને નોટબુક અને ચોપડાઓ આપવામાં આવ્યા હતા. પાટણ શહેરના વોર્ડ નંબર 10માં આવેલા ટાયરનગર ખાતે છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણી ભરી રહેતા સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે સ્થાનિક રહીશો દ્વારા વોર્ડ નંબર 10ના કોર્પોરેટરને જાણ કરાતા તેઓ દ્વારા આજ દિન સુધી આ ભરાતા વરસાદી પાણીનો કોઈપણ પ્રકારનો નિકાલ ન કરાતા સ્થાનિક રહીશો કંટાળીને ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે પાટણ નગરપાલિકા ખાતે દોડી આવ્યા હતા અને પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ હિનાબેન શાહને ટાયરનગર ખાતે ભરાઈ રહેતા વરસાદી પાણીના નિકાલ માટે રજૂઆત કરી હતી. તો કેટલાક મહિલાઓ દ્વારા ભૂગર્ભ કનેક્શન માટે પણ રજૂઆતો કરાતા આ અરજદારોને પાલિકાના ઉપપ્રમુખે યોગ્ય રીતે સાંભળી તેઓના પ્રશ્નોનો સત્વરે નિકાલ લાવવાની હૈયાધારણા આપતા રોષે ભરાઈને આવેલા અરજદારો શાંતિપૂર્ણ રીતે પરત પોતાના વિસ્તારમાં પાછા ફર્યા હતા. ત્યારે રજૂઆત કરવામાં આવેલ એક બહેને જણાવ્યું હતું કે અમારે ભૂગર્ભનું કનેક્શન લેવું છે, પણ સ્થાનિક કેટલાક લોકો પોતાના ખર્ચે ભૂગર્ભની ચેમ્બર બનાવી હોવાનું જણાવી અમારી ભૂગર્ભનું જોડાણ લેવા દેતા નથી. તેના પણ આક્ષેપ કરી ભરાઈ રહેતા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવા માંગ કરી હતી. કોઈ ગટરનું ભૂરું જોઈન કરવા જતું નહીં. વરસાદ બધાને હેડવાની તકલીફ પડે છે. પાણી મારા ઘરે ઘરે બહુ ભરાય છે. બધા મને કે કરે છે કે તમે કંઈક કરો પણ મને કોઈ ગટરનું ભૂરું નાખવા દે ત્યારે મારું પાણી બંધ થાય ને ત્યાં સુધી પાણી બંધ કેવી રીતે થાય ને વરસાદ બધી વસ્તીને હેડવાની તકલીફ પડે. તમારા સ્થાનિક કોર્પોરેટરો કોણ કોણ છે તમે રજૂઆત કરી એમને? શૈલેષભાઈ કીધું, પછી અમારા મેડલામાં ગોવિંદભાઈ છે એમને પણ કીધું બિલ ગોવિંદભાઈ છે ને એમને કોર્પોરેટર શું કહે તમને કે આજે મોકલું, કાલે મોકલું, આજે મોકલું, કોઈ આવતું નહીં દેખવા. કોર્પોરેટર આવા ખરી તમારા મહેલામાં? દેખવા જ નથી આવ્યો હજી સુધી. વોટિંગમાં વોટ લેવા આવી જાય છે બસ ખાલી. કોઈ દેખવા નથી આવતું. પતી જાય એટલે બધી મને કોઈ ગટાના ભૂંગળું નાખવા જતું નહીં. મોટા ચેમ્બરમાં નાખવા કહે તો કે મેં પૈસા ખર્ચ્યા છે 12,000, પેલો કે મેં 10 ખર્ચ્યા, પેલો કે મેં આટલા ખર્ચ્યા. મારે કરવાનું શું પછી? અમે ગરીબ માણસ છીએ. શિક્ષણ અને શિક્ષણોત્તર પ્રવૃત્તિઓમાં અગ્રેસર એવી શેઠ MN હાઈસ્કૂલ પાટણ ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમના મુખ્ય અધિકારી તરીકે શ્રીમતી KK ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય શ્રી ડોક્ટર દિનેશભાઈ પ્રજાપતિ, CRC કોઓર્ડિનેટર હરેશભાઈ દરજી, સ્પેશિયલ ટીચર કુંદનબેન પરમાર, આંગણવાડી સુપરવાઇઝર નીલમબેન ગજ્જર, શાળાના ઉત્સાહી આચાર્ય શ્રી ધનરાજભાઈ ઠક્કર, વાલી મિત્રો, શિક્ષક ભાઈ બહેનો તથા ધોરણ 9 અને 11માં પ્રથમ વખત પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં શાળાની વિદ્યાર્થીની પટેલ કાવ્યા દ્વારા મનુષ્ય તું બડા મહાન હૈ ગીત રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાના વિદ્યાર્થી સંગીત વૃંદ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી. શાળાના ઉત્સાહી આચાર્ય શ્રી ધનરાજભાઈ ઠક્કરે આમંત્રિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી પરિચય કરાવ્યો હતો. શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા મહેમાનોનું પુસ્તક આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આંગણવાડીના 2 નાનકડા ભૂલકાઓને ફ્રૂટ કીટ અને આંગણવાડીનો યુનિફોર્મ આપી આમંત્રિત મહેમાનો દ્વારા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત શાળાના વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરેલા બાળકોને શાળા વતી ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ સમગ્ર વર્ષ દરમિયાન જે પણ બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લીધો હોય તેવા બાળકોને પણ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ શુભ અવસરે મુખ્ય અધિકારી ડોક્ટર દિનેશભાઈ પ્રજાપતિ દ્વારા પ્રેરણાત્મક પ્રવચન આપીને શાળાના બાળકોમાં નવીન પ્રાણ ફૂંકવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ કેમ જરૂરી છે, સ્કિલ ડેવલપમેન્ટ શું છે, પોતે કઈ રીતે વિપરીત પરિસ્થિતિઓમાંથી આજે આ સ્ટેજ પર છે તેની પ્રેરણાત્મક વૃત્તાંત કહીને બાળકોને કંઈક વિશેષ કરવાની પ્રેરણા પૂરી પાડી હતી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીની પ્રજાપતિ કાવ્યા સુરેશભાઈએ બેટી બચાવો બેટી પઢાઓ વિષય પર સરસ વક્તવ્ય રજૂ કર્યું હતું. શાળાઓમાં પ્રથમ વખતે પ્રવેશ મેળવતા નાના ભૂલકાઓને પ્રસંગ ઉત્સવ સ્વરૂપે યોજાય
તે માટે દર વર્ષે શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે, જેમાં વાલીઓને અને ગામ લોકો ઉત્સાહભેર જોડાવાથી બાળકોના ઉત્સાહમાં વધારો થાય છે. જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયન દ્વારા સિદ્ધપુર તાલુકાના સહેસા, તાવડિયા, ગાંગલાસણ ગામોના બાળકોને શાળાઓમાં પ્રવેશ કરાવ્યો હતો, જેમાં સહેસા સરકારી શાળાના બાલવાટિકામાં 57, ધોરણ 1માં 8, ધોરણ 9માં 69 બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો. તાવડિયા સરકારી શાળામાં બાલવાટિકામાં 21, ધોરણ 9માં 27 બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો. ગાંગલાસણ સરકારી શાળામાં બાલવાટિકામાં 30, ધોરણ 1થી 9માં 81 બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો. સિદ્ધપુરમાં નગરપાલિકા સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આવેલ સ્વિમિંગ પુલમાં મિત્રો સાથે નાહવા પડેલ કિશોરનું ડૂબી જવાથી મોત થયું હતું. આ સ્વિમિંગ પુલમાં ફાયર સેફટીની એનઓસી ના હોય, ઉપરાંત બચાવ કામગીરીના પૂરતા સાધનો ના હોય, નગરપાલિકા દ્વારા 15 દિવસ પૂર્વે જ બંધ કરી દેવા માટે સંચાલક અશ્વિન પટેલને નોટિસ આપવા છતાં બંધ ન કરાયો હતો. તેમાં કિશોરનો ભોગ લેવાયો છે. ત્યારે સંચાલકની ગંભીર બેદરકારી તેમજ નોટિસ બાદ પણ હાથ ઉપર હાથ ધરીને મૌન રહેલા પાલિકા તંત્ર સામે પરિવારમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. સિદ્ધપુરમાં શુક્રવારે જય અંબે ચોક વિસ્તારમાં આવેલ પાલિકા સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સ્વિમિંગ પુલમાં રસુલ તળાવના ટેકરાવાસ વિસ્તારમાં રહેતો 16 વર્ષીય યુવક અફવાન સાકિરભાઈ કુરેશી 3 મિત્રો સાથે નહાવા આવ્યો હતો. પાણીમાં સ્વિમિંગ કરવા દરમિયાન સાંજે 4:30 વાગ્યા આસપાસ અફવાન ના દેખાતા મિત્રો પાણીમાં તાત્કાલિક શોધખોળ હાથ ધરી હતી. મિત્રો તેમજ તરવૈયાઓની મદદથી આશરે 30 મિનિટની ભારે શોધખોળ બાદ યુવકને સ્વિમિંગ પુલના પાણીમાંથી મળતા ઊંધો સુવડાવી શરીરમાંથી પાણી બહાર કાઢવાની પ્રક્રિયા કરી બેભાન અવસ્થામાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તપાસ કરતા મૃત જાહેર કર્યો હતો. ઘટના અંગેની પોલીસ અને પરિવારને જાણ થતાં દોડી આવ્યા હતા. પોલીસે પીએમ અર્થે મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી મોડી સાંજ સુધીમાં અંગે કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી. અને ઘટના અંગે સિદ્ધપુર પીઆઈ જેબી આચાર્યએ જણાવ્યું હતું કે યુવકના ડૂબી જવાથી મોત અંગે હાલમાં અકસ્માતે મોત હોય તપાસનો દોર શરૂ કરાયો છે. અને રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડમાં માસૂમ બાળકોના મોત બાદ રાજ્યભરમાં એનઓસી વગરના સ્થળો સામે કાયદેસર પોલીસ ફરિયાદ નોંધવા માટે સરકારનો આદેશ છતાં માત્ર સિદ્ધપુર નગરપાલિકા દ્વારા એનઓસી અને સાથે પૂરતા બચાવના સાધનો ના હોવા છતાં બંધ કરવા માટે નોટિસ આપી જાણે પોતાના જવાબદારી પૂર્ણ કરી લીધી હોવાનું માનીને મૌન બેસી ગઈ હતી. સંચાલક પણ નોટિસ મળ્યા બાદ કાયદાને ગોળીને પી જઈ બેરોક્ટિક 15 દિવસ સુધી આ સ્વિમિંગ પુલ ચાલુ જ રાખી બાળકોના જીવને જોખમમાં મૂક્યા હતા. શુક્રવારે કિશોર ડૂબ્યો તેને બચાવવા માટે ના તો ત્યાં કોઈ લાઈફ જેકેટ આપેલું હતું કે કોઈ ટ્રેનર હાજર હતો. ત્યારે કિશોરના મોત માટે માત્ર સ્વિમિંગ પુલનો સંચાલક જ નહીં પરંતુ નોટિસ આપ્યા બાદ પણ 15 દિવસ આ ધમધમતું રહ્યું તેના માટે પાલિકા પણ એટલું જ જવાબદાર છે. સ્વિમિંગ પુલમાં કિશોરના ડૂબી જવાથી મોત મામલે પાલિકા કારોબારી ચેરમેન રશ્મિનભાઈ દવે જણાવ્યું હતું કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને 15 દિવસ અગાઉ બંધ કરવા અંગે નોટિસ આપી હતી. પાલિકા પ્રમુખ અનિતાબેન પટેલે જણાવ્યું હતું કે નોટિસ અનુસંધાન થોડા દિવસ અગાઉ ટીમ ચેક કરવા જતા તે દિવસે કોઈ હાજર ન હોય સ્વિમિંગ પુલ બંધ હતો. નોટિસ આપી ખુલાસો માંગ્યો હતો પરંતુ કોઈ જવાબ અપાયો ન હતો. પાલિકા દ્વારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના પુલને સંચાલક અશ્વિન પટેલ સામે નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરીશું. સિદ્ધપુરમાં પાલિકા હસ્તકનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સંકુલ એક સંચાલકને ભાડેથી ચલાવવા માટે આપ્યું હતું, જેમાં અગાઉ રાજકોટ અગ્નિકાંડ ઘટના બાદ નગરપાલિકા દ્વારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સંકુલમાં તપાસ હાથ ધરાતા ફાયર સેફટીની એનઓસી તેમજ સ્વિમિંગ પુલમાં બચાવ કામગીરી માટે પૂરતા સાધનો ન હોવાથી સ્વિમિંગ પુલ બંધ કરવા માટે નોટિસ આપી હતી. પાટણ નગરપાલિકાના વેરા શાખા દ્વારા મિલકત ધારકોની વર્ષ 2024-25ના એડવાન્સ વેરા સ્વીકારવાની કામગીરી તારીખ 1 એપ્રિલ 2024ના રોજ શરૂ કરવામાં આવી હતી, જે એડવાન્સ વેરા સ્વીકારવાની અંતિમ તારીખ 30 જૂન સુધી નક્કી કરવામાં આવી હતી. ત્યારે આવતીકાલે 30 જૂનને રવિવાર હોય છતાં પાલિકાના વેરાની શાખા દ્વારા મિલકત ધારકોના એડવાન્સ વેરા સ્વીકારવાની કામગીરી સવારે 9 થી બપોરના 1 કલાક સુધી ચાલુ રાખવામાં આવનાર હોવાનું વેરા શાખાના અધિકારી લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું હતું. પાટણ નગરપાલિકા દ્વારા વર્ષ 2024-25ના એડવાન્સ વેરા ભરપાઈ કરનાર મિલકત ધારકોને તારીખ 1 એપ્રિલથી 30 જૂન સુધી મિલકત વેરામાં સરકારના નિયમ મુજબ વળતર સાથે પાણી અને ડ્રેનેજ વેરામાં નોટિસ ફી માફી આપવાની હોય, જે તારીખ 1 જુલાઈથી વેરો ભરપાઈ કરનાર મિલકત ધારકોને ફી માફીને કે નોટિસ ફીનો લાભ પ્રાપ્ત થઈ શકશે નહીં. પાટણ નગરપાલિકાની વેરા શાખા દ્વારા વર્ષ 2024-25ના એડવાન્સ વેરા સ્વીકારવાની તારીખ 1 એપ્રિલથી તારીખ 30 જૂનની અંતિમ તારીખ સુધીમાં અંદાજિત ₹15 કરોડની આવક વેરા શાખાને પ્રાપ્ત થશે તેવું વેરા શાખાના અધિકારીએ જણાવ્યું હતું.
પાટણ નગરપાલિકા દ્વારા સને 2024-25ના એડવાન્સ વેરા સ્વીકારવાની કામગીરી માહે એપ્રિલથી શરૂ કરવામાં આવેલ છે, જેમાં પાણી વેરો, ડ્રેનેજ વેરો, મિલકત વેરા સહિત તમામ વેરા ભરપાઈ કરીને 10% મિલકત વેરા વળતર મળે છે અને પાણી વેરા અને ડ્રેનેજ વેરામાં 30/6 સુધી છેલ્લી તારીખ હોય, 30/6 પછી પહેલી તારીખથી નિયમ મુજબ નોટિસ ફી લાગશે, જેના અનુસંધાને રવિવારે પણ રજાનો દિવસ હોવાથી છેલ્લી તારીખ સવારે 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી વેરા સ્વીકારવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણમાં વીર અણહિલ ભરવાડની પ્રતિમા મૂકવાની માંગ સાથે ભરવાડ સમાજ દ્વારા ચીફ ઓફિસરને અપાયું આવેદનપત્ર. પાટણ શહેરમાં વીર અણહિલ ભરવાડની પ્રતિમા પ્રસ્થાપિત કરવા કરી રજૂઆત, તો ભરવાડ સમાજ દ્વારા અણહિલ ભરવાડના સ્ટેચ્યુને મૂકવા માટે 2 સ્થળ આવેદનપત્રમાં આવ્યા દર્શાવવામાં. વર્ષ 2024-25ના એડવાન્સ વેરા પેટે પાલિકાને અંદાજિત ₹15 કરોડની આવક થવાની સંભાવના. રવિવારે અંતિમ દિવસે સવારે 9 થી બપોરના 1 વાગ્યા સુધી આવશે વેરા સ્વીકારવામાં. તો સોમવારથી વેરો ભરપાઈ કરનાર મિલકત ધારકો પાસેથી નોટિસ ફી આવશે વસૂલવામાં. તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. મને રજા આપશો. ધન્યવાદ.